જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ હરજી ભાટી રામાપીર સાથે કેમ પૂજાય છે। હરજી ભાટી કેમ પૂજાય છે અને તેમનું મહત્વ શું છે તે સમજવા માટે આપણને ઇતિહાસ, ભક્તિ માર્ગ અને રામદેવ પીરના જીવન પ્રસંગોમાં ઊંડા ઉતરવું પડશે। હરજી ભાટી કોણ હતા? હરજી ભાટી રાજસ્થાનના ઓસિયા પાસે આવેલા જાટિયાવાસ ગામના વતની હતા। તેઓ જાતીય રાજપૂત ભાટી હતા। રામાદેવ પીર સમયગાળા દરમિયાન 14મી-15મી સદી હરજી ભાટી એક સામાન્ય પશુપાલક અને ખેડૂત હતા, પરંતુ તેમનું હૃદય ઈશ્વર ભક્તિથી સલોસલ હતું। લોકવાયકા મુજબ હરજી ભાટી રામદેવ પીરના સમકાલીન હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન રામાદેવ પીરની સેવામાં સમર્પિત કરી દીધું હતું। તેઓ માત્ર ભક્ત નહોતા, પણ રામદેવ પીરના પરમ શિષ્ય અને તેમના સંદેશના પ્રચારક પણ હતા। હરજી ભાટી અને રામદેવ પીરનું પ્રથમ મિલન। હરજી ભાટીની પૂજા થવાનું મુખ્ય કારણ તેમનો અજોડ વિશ્વાસ છે। એવું કહેવાય છે કે જ્યારે બાબા રામદેવ પીર રણુજામાં બિરાજમાન હતા ત્યારે હરજી ભાટી ગાયો ચરાવતા હતા। એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો અને હરજી ભાટીની ગાયો તરસથી વ્યાકુળ થઈ ગઈ। તે સમયે રામદેવ પીરે એક સામાન્ય બાળકના વેશે હરજી ભાટીની પરીક્ષા લીધી। હરજીએ તે બાળકને પોતાની પાસે જે કંઈ થોડું દૂધ કે સામગ્રી હતી તે અર્પણ કરી દીધી। હરજીની નિસ્વાર્થ ભક્તિ જોઈને રામાદેવ પીરે તેમને દર્શન આપ્યા અને ચમત્કારિક રીતે ગાયો માટે પાણીની વ્યવસ્થા કરી આપી। આ ઘટના પછી હરજી ભાટીએ રામદેવ પીરના ચરણોમાં પોતાનું જીવન સોંપી દીધું। ભક્તવશ ભગવાન હરજી ભાટીની પૂજા પાછળના કારણો। રામદેવ પીરની સાથે હરજી ભાટી પૂજાય છે તેની પાછળ નીચે મુજબ ગૂઢ અને આધ્યાત્મિક કારણો છે। ભક્તિની પરાકાષ્ઠા। ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ભક્તને મોટો માનવામાં આવે છે, જેમ કે રામ સાથે હનુમાનજી। હરજી ભાટીએ રામદેવ પીરની એવી અનન્ય ભક્તિ કરી હતી કે રામદેવ પીરે પોતે વચન આપ્યું હતું કે જ્યારે મારું નામ લેવાશે ત્યારે તારું નામ પણ લેવાશે। આજે પણ રણુજામાં કે અન્ય રામદેવ પીરના મંદિરોમાં હરજી ભાટીની મૂર્તિ કે છબી રામદેવ પીરના ચરણોમાં અથવા તેમની આજુબાજુ જોવા મળે છે। ભજનોની રચના। હરજી ભાટી માત્ર ભક્ત નહોતા, પણ એક ઉમદા કવિ અને ભજનીક હતા। આજે આપણે રામદેવ પીરના જે પ્રખ્યાત ભજનો સાંભળીએ છીએ તેમાંથી મોટાભાગના હરજી ભાટીએ રચેલા છે। ખમ્મા ખમ્મા હો અજમલજીના કુંવર, હેલો મારો સાંભળો રણુજાના રાય। આ ભજનોની અંતિમ પંક્તિઓમાં હરજી ભાટી પોતાનું નામ જોડે છે। ભણે હરજી ભાટી સંભળાવો રે અજમલજીના કુંવર। આ સાહિત્ય પ્રદાનને કારણે તેઓ ભક્તોના હૃદયમાં અમર થઈ ગયા છે। રામદેવ પીરના સંદેશવાહક। રામદેવ પીર અસ્પૃશ્યતા નિવારણ અને સમાનતાનો જે સંદેશ આપ્યો હતો તેને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય હરજી ભાટીએ કર્યું હતું। તેમણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને માનવતાનો ધર્મ અપનાવ્યો હતો, જે રામાપીરને અત્યંત પ્રિય હતું। હરજી ભાટીના પરચાઓ। લોકકથાઓ મુજબ રામદેવ પીર હરજી ભાટીના માધ્યમથી અનેક પરચાઓ પૂર્યા હતા। રેતીમાં ગાયો માટે ઘાસ। જ્યારે હરજી ભાટીની ગાયો ભૂખી હતી ત્યારે રામાદેવ પીરની કૃપાથી સૂકી રેતીમાં લીલુંછમ ઘાસ ઉગી નીકળ્યું હતું। દૂધની ધારા। હરજી ભાટી પાસે એક વાજણી ગાય હતી, પરંતુ રામાદેવ પીરના સ્મરણ માત્રથી તે દૂધ આપવા માંડી હતી। રણુજાનું આમંત્રણ। હરજી ભાટીને ભગવાન પોતે રણુજા તેડવા આવ્યા હતા અને તેમને પોતાની સાથે રાખ્યા હતા। આધ્યાત્મિક મહત્વ। ગુરુ શિષ્ય પરંપરા। રામદેવ પીરને પીરોના પીર માનવામાં આવે છે। હરજી ભાટી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો શિષ્ય સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે તો ભગવાન તેને પોતાની બરોબરીનું સ્થાન આપે છે। હરજી ભાટીની પૂજા એ વાસ્તવમાં સમર્પણની પૂજા છે। હરજી ભાટી રામદેવ પીરના હૃદયમાં વસતા હતા। જે રીતે કૃષ્ણ સાથે સુદામા કે અર્જુનનું નામ જોડાયેલું છે, તેમ રામદેવ પીર સાથે હરજી
ભાટીનું નામ અતૂટ છે. તેમની પૂજા પાછળનો સંદેશ એ છે કે ભગવાન ધન દોલત કે ઊંચા કુળની નહીં પણ પવિત્ર ભાવ અને નિસ્વાર્થ ભક્તિની વંશ થાય છે. હરજી ભાટી એ રામદેવ પીરના અનન્ય સેવક હતા. તેમનો જન્મ રાજસ્થાનના ઓસિયા પાસેના ભાટી કુળમાં થયો હતો. લોકવાયકા મુજબ હરજી ભાટી પૂર્વ જન્મમાં પણ ભગવાનના સાનિધ્યમાં હતા, પરંતુ આ જન્મમાં તેમનો મેળાપ રામદેવ પીર સાથે માર્ગમાં થયો હતો. હરજી ભાટીએ પોતાનું સર્વસ્વ તન, મન અને ધન પોતાના ગુરુ અને ઈષ્ટદેવ રામદેવ પીરના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. તેમની ભક્તિમાં કોઈ સળ કપટ નહોતું, માત્ર શુદ્ધ પ્રેમ હતો. રામાદેવ પીરના પ્રથમ સાક્ષી અને પ્રચારક. જ્યારે રામદેવ પીરને સમાજમાં અસ્પૃશ્યતા નિવારણ માંગતા અને અધર્મ પ્રચાર કરવાનું શરૂ કર્યું, ત્યારે હરજી ભાટી તેમના પડછાયા બનીને રહ્યા. રામદેવ પીરે કરેલા અનેક પ્રચારોના સાક્ષી હરજી ભાટી રહ્યા છે. ભજન અને સાહિત્ય. હરજી ભાટીએ રામદેવ પીરના જીવન અને તેમના મહિમાને ગાતા અસંખ્ય ભજનોની રચના કરી. આજે પણ ગવાતા પ્રખ્યાત ભજનો જેવા કે હેજી રે રણુજાના રાય, મારે ઘરે પધારજો માં હરજી ભાટીની છાપ જોવા મળે છે. લોકો સુધી રામદેવ પીરનો સંદેશ પહોંચાડવામાં આવે. હરજી ભાટીનું યોગદાન સિંહ ફાળો ધરાવે છે. કસોટીમાંથી પાર ઉતરવું. કહેવાય છે કે ભગવાન પોતાના ભક્તની કસોટી અચૂક લે છે. રામદેવ પીરે હરજી ભાટીની અનેકવાર કસોટી કરી હતી. એક પ્રસંગ મુજબ હરજી ભાટી જ્યારે ગાયો ચરાવતા હતા, ત્યારે રામદેવ પીર એક વૃદ્ધ સાધુના વેશે આવ્યા અને તેમની ભક્તિની પરીક્ષા લીધી. હરજી ભાટીએ પોતાની પાસે રહેલું દૂધ અને ભોજન નિસંકોચ ભાવે સાધુને અર્પણ કર્યું. આ નિસ્વાર્થ ભાવ જોઈને રામદેવ પીર તેમને પોતાની અસલી સ્વરૂપના દર્શન કરાવ્યા. ભક્ત વગર ભગવાન અધૂરા. હિન્દુ ધર્મની પરંપરા રહી છે કે જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન કે રાધા હોય. તેવી જ રીતે રામદેવ પીરની આરાધનામાં હરજી ભાટીનું સ્થાન અતૂટ છે. રામદેવ પીરે પોતાને વચન આપ્યું હતું કે જે મારી પૂજા કરશે પણ તારું સ્મરણ નહીં કરે, તેની પૂજા અધૂરી ગણાશે. આ વચનને કારણે જ દરેક રામદેવ પીરના મંદિરમાં કે પાઠ ઉત્સવ દરમિયાન હરજી ભાટીની મૂર્તિ કે છબી રાખવામાં આવે છે અને તેમની આરતી સ્તુતિ કરવામાં આવે છે. સામાજિક સમરસતાના પ્રતીક. હરજી ભાટી ઉચ્ચ કુળના હોવા છતાં તેમણે રામદેવ પીરના આદેશથી દલિતો, પીડિતો અને શોષિતોની સેવા કરી. તેમણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને અલગ ધણીના માર્ગે ચાલવાનું પસંદ કર્યું. આ સામાજિક ક્રાંતિમાં તેઓ રામદેવ પીરના મુખ્ય સેનાપતિ સમાન હતા. રણુજા અને હરજી ભાટીનું મંદિર. રાજસ્થાનના રણુજા રામદેવરામાં આજે પણ રામદેવ પીરની સમાધિની સાથે હરજી ભાટીના સ્થાનકનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાળુઓ માને છે કે જો હરજી ભાટીના દર્શન ન કરવા આવે તો રણુજાની યાત્રા પૂર્ણ ગણાતી નથી. જય માતાજી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.